રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વિભાગે રાજ્યના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને ખેડા, આણંદ, છોટાઉદેપુર જિલ્લામાં અવિરતપણે પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઈકાલથી જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની 17 ટીમો અને એસડીઆરએફની 13 ટીમો રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત એસડીઆરએફની 3 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂરિયાત સમયે તાત્કાલિક બચાવ કામગીરી કરી શકાય તે માટે ઓપરેટર સાથે બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એ માટેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવેલી છે. તમામ જિલ્લાઓની ટીમ હાલ એલર્ટ મોડ પર છે. સિસ્ટમ જે ગુજરાતને અપ્રોચ કરી રહી છે એ અનપ્રેડિક્ટેબલ છે અને ઇરેટિક છે, એટલે એના કારણે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આવનારા સમયમાં હજુ પણ વધુ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. લોકોને અપીલ છે કે મેડિકલ ઇમરજન્સી અને ખાસ કોઈ અગત્યનું કામ ન હોય એ સિવાય બહાર નીકળવાનું ટાળે. સમગ્ર રાજ્યની તમામ ટીમો માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન નીચે એલર્ટ મોડ પર છે. લોકો પણ સાવચેતી રાખે અને પોતાનું અને પોતાના ફેમિલી મેમ્બર્સનું ધ્યાન રાખે. એ માટેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવેલી છે.